નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ. મિત્રો, આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. આપણા માટે આ થોડુંક નવું છે. જોઈએ જરા. પૂર્ણાંક સંખ્યાઓને સમજતા પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે કુદરતી સંખ્યાઓ કોને કહેવાય એના વિશે સમજીએ. તો કુદરતી સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે 1 2 3 4 એમ કરીને અનંત સુધી સંખ્યાઓ હોય તો આપણે એને કુદરતી સંખ્યાઓ કહીએ છીએ. એને બીજા શબ્દોમાં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કે કુદરતી સંખ્યાઓ 1 થી શરૂ કરી 2 3 4 5 એમ અનંત સુધી પ્રસરેલી હોય છે. તો આપણે એને કુદરતી સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો પછી એ કુદરતી સંખ્યાઓમાં હું શૂન્યનો સમાવેશ કરી દઉં એટલે કે 0 નો સમાવેશ કરી નાખું તો મને એક બીજી નવી સંખ્યા મળી જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 6 7 8 એમ કરી અનંત સુધી ચાલ્યા જ કરતી હોય તો આપણે એને શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. તો કુદરતી સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો 1 2 3 4 એમ અનંત સુધી. પણ પૂર્ણ સંખ્યા આપણને પૂછે છે તો આપણે એમાં 0 1 2 3 4 એમ કરીને અનંત સંખ્યાઓના ગણને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. પણ મિત્રો, આટલું આપણા માટે પૂરતું નહોતું. હજી આપણે વધારે કંઈક શોધવું હતું. એથી કરીને આપણે પૂર્ણાંક સંખ્યાઓ શોધી. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? કે જેમાં 0 નો સમાવેશ થાય, ધન સંખ્યાઓનો સમાવેશ થાય અને ઋણવાળી એટલે કે માઈનસ વાળી સંખ્યાઓનો પણ સમાવેશ થાય. જો આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય તો આપણે કહી શકીએ છીએ કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે. જો જેમાં ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ થાય તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો આપણે 0 થી 1 2 3 4 5 એમ તો પૂર્ણ સંખ્યાઓ સમજાય છે. સાથે સાથે -1 -2 -3 એમ અનંત સુધી -4 -5 -6 એમ કરીને અનંત સુધી ચાલ્યા કરે. એટલે કે અનંત થી -2 -3 -2 -1 0 1 2 3 4 એમ અનંત સુધી ચાલ્યા કરે તો આપણે એને પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. એટલે કે જેમાં આ ધન સંખ્યાઓ, આ ઋણ સંખ્યાઓ અને શૂન્ય એમ ત્રણે નો સમાવેશ થતો હોય તો આપણે એને કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? જેમાં ઋણ હોય. જે સંખ્યા એની એ જ છે મિત્રો, એની આગળ ખાલી નિશાની આવી ઋણ નિશાની છે, બાદબાકી જેવું ચિહ્ન છે, માઈનસ નું ચિહ્ન છે. હું -1 લખું તો એનો મતલબ કે આ ઋણ છે. કેવો છે? ઋણ છે. અને આપણે બાદબાકી તરીકે એટલે કે માઈનસ સ્વરૂપે, ઋણ સ્વરૂપે દર્શાવીએ છીએ. આપણે -5 ક્યારેક કહેતા હોઈએ છીએ, -2 કહેતા હોઈએ છીએ. તો આગળ નિશાની હોય તો આપણે એને -2 કહીએ છીએ. એવી જ રીતે અહીંયા કેવું હોય? ધન પૂર્ણાંકો પણ આપણે લખતા નથી. અહીંયા આપણે 2 લખવા હોય તો +2 લખવા હોય તો આપણે 2 એકલા જ લખીએ છીએ, પણ વાસ્તવમાં આગળ +2 આ રીતે લખાતા હોય. પણ આપણે વ્યવહારમાં આ પ્લસની એટલે કે સરવાળાની નિશાની કરતા હોતા નથી. એટલે કે +5 લખવા હોય તો આપણે આ રીતે, પણ વાસ્તવમાં તો આપણે ખાલી એકલા 5 જ લખીએ છીએ કારણ કે આગળ કશું ન લખેલું હોય તો આપણે પ્લસ સમજી લઈએ છીએ. તો જેમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય, શૂન્યનો સમાવેશ થાય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય તો એનથી બનતી સંખ્યાઓના ગણને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. મિત્રો, 0 કરતા પણ ઓછું મૂલ્ય હોય, કોઈ સંખ્યાનું મૂલ્ય 0 કરતા પણ ઓછું હોય તો એ બધી ઋણ સંખ્યાઓ છે. 0 કરતા પણ નાની હોય એટલે કે -1 -2 એ બધી ઋણ સંખ્યાઓ આવે છે. જ્યારે 0 કરતા મોટી સંખ્યાઓ 1 2 3 4 5 એમ આગળ જઈએ તો આપણને મોટી સંખ્યાઓ મળે છે. એટલે કે ઋણ સંખ્યાઓ કઈ છે? -1 -2 -3 એમ અનંત સુધી -4 -25 -100 -1000 -2000 એમ ચાલ્યા જ કરે છે છેક સુધી. તો ધન સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? 1 2 3 4 એમ અનંત સુધી ચાલ્યા કરે છે તો આપણે એને ધન સંખ્યાઓ કહીએ છીએ. જ્યારે ઉપરની જે આગળ માઈનસની નિશાની આપેલી હોય છે એને આપણે ઋણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો ઋણ સંખ્યાઓ કોને કહેવાય? તો આગળ માઈનસની નિશાની આપેલી હોય તો આપણે એને ઋણ સંખ્યાઓ તરીકે સમજીએ છીએ. તો સાહેબ, 0 એ કેવી સંખ્યા છે? તો 0 ધનમાં પણ નથી આવતો અને ઋણમાં પણ નથી આવતો. 0 તો કેવો છે? તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે.
એટલે કે ઋણ સંખ્યાઓમાં 0 નો સમાવેશ નથી થતો કે ધન સંખ્યામાં પણ 0 નો સમાવેશ થતો નથી. હવે એક સંખ્યા રેખા દોરીએ. આપણે સંખ્યા રેખા વિશે ભણી ચૂક્યા છીએ, તો એક સંખ્યા રેખા આપણે દોરી. આપણે ક્યાંક વચ્ચે 0 નું સ્થાન આપ્યું, પછી આ બધા એકમોના માપ કેવા છે? સરખા છે. આ બધાના માપ કેવા છે? સરખા. એટલે કે 0 થી 1 નું અંતર સરખું, 1 થી 2 નું અંતર. એમ આપણે જ્યારે સંખ્યા રેખા દોરવાનું કે તો આપણે એક સીધી લીટી દોરી નાખવાની અને 1-1 સેન્ટીમીટર જેટલી બધામાં જગ્યા રાખવાની. એટલે કે ફૂટપટ્ટી મૂકી આ બધા વચ્ચે 1-1 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખવાની, એટલે પરફેક્ટ માપ હોય તો સંખ્યા રેખા આપણે એને કહીએ છીએ. 0 1 2 3 એમ શૂન્યની જમણી બાજુ, એટલે કે શૂન્યની જમણી બાજુએ આપણે ધન સંખ્યાઓ લઈએ છીએ, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ લઈએ છીએ. 0 1 2 3 4 5 6 એમ આગળ ચાલ્યા કરે છે. જો શૂન્યની ડાબી બાજુ આપણે કઈ સંખ્યા લઈએ છીએ? -1 -2 -3 -4 -5 -6 -7 -8 એમ આગળ ચાલ્યા જ કરીએ છીએ. પણ આપણે જેટલી જરૂર હોય એટલું આપણે લખતા હોઈએ છીએ. તો સંખ્યા રેખા ઉપર મેં અત્યારે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે, જેમાં શૂન્ય અને આ બધી ઋણ સંખ્યાઓ અને આ બાજુ બધી ધન સંખ્યાઓ. શૂન્યની જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. શૂન્યની ડાબી બાજુએ હંમેશા ઋણ સંખ્યાઓ આવે છે. ખાસ મિત્રો સમજજો, ઋણ સંખ્યાઓ એટલે શું? આપણે કોઈ વખતે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ 10 9 8 7 6 5 4 3 2 1 શૂન્ય. શૂન્ય પછી શું? -1 -2 -3 એમ શૂન્યથી ઉપર બધી મોટી સંખ્યા. શૂન્યથી નાનું એટલે કે શૂન્ય કરતાં પણ નાનું મૂલ્ય હોય તો આપણે એને માઇનસ વડે દર્શાવતા હોઈએ છીએ. જે મૂળ મૂલ્ય કરતાં પણ નાનું હોય છે, એટલે કે શૂન્ય કરતાં પણ નાનો છે, -1 -2 -3 -છે. એટલે કે શૂન્યની જમણી બાજુ આપણે હંમેશા ધન અને શૂન્યની ડાબી બાજુ પણ આપણે હંમેશા ઋણ મૂલ્ય લેતા હોઈએ છીએ. ક્યારેક મિત્રો આપણને એમ પ્રશ્ન પૂછાતો હોય છે કે આપેલી સંખ્યા રેખાનો ઉપયોગ કરે અને આ તમે જણાવો કે કઈ સંખ્યા મોટી છે. હવે આપણને ક્યારેક એમ પૂછે કે -1 મોટા કે 1 મોટો, તો આપણે હંમેશા કહેવાનું જે ધન સંખ્યાઓ છે એ તો મોટી જ છે. ધન સંખ્યાઓ એ શૂન્ય અને ઋણ સંખ્યાઓ કરતાં મોટી જ છે, તો આપણે કહી શકીએ -1 કરતાં 1 મોટો છે. અથવા તો આપણને એમ પૂછે કે -4 કરતાં 2 મોટા કે નાના, તો -4 કરતાં 2 મોટા જ છે, કારણ કે 2 ધન છે અને 4 કેવા છે? માઈનસ છે. 4 આ મોટા છે પણ એના આગળ માઈનસની નિશાની છે, એટલે વાસ્તવની સંખ્યા કેવી થઈ જાય? નાની થઈ જાય. એટલે કે આ બધી માઈનસ વાળી સંખ્યાઓ એ 0 કરતાં પણ નાની છે અને જ્યારે ધન સંખ્યાઓ એ 0 કરતાં બધી મોટી છે. હવે આપણને કોઈ એમ કહે કે 4 મોટા કે 5, તો આપણે ડાયરેક્ટ કહી નાખીએ છીએ 5 મોટા. પણ આપણને એમ કહે કે 4 મોટા કે -5, તો આપણે એમ કહી શકીએ 4 મોટા. -5 તો નાના છે, કારણ કે 0 કરતાં પણ આ બાજુ એનું મૂલ્ય આવે છે, એટલે એ કેવા છે? નાના છે, એવું આપણે કહી શકીએ છીએ. તો એક વસ્તુ ખાસ સમજીએ કે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની, એટલે આ બધા પૂર્ણાંકો કહેવાય, 3 2 1 આ 5 6 આ બધા પૂર્ણાંકો કહેવાય. શૂન્ય પણ પૂર્ણાંક કહેવાય. એટલે કે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા મોટો હોય છે. એટલે હું 4 ની વાત કરતો હોય કે 4 મોટા કે -4 મોટા કે -3 મોટા, તો આ પૂર્ણાંકની આ બાજુ આ પૂર્ણાંક એટલે કે જમણી બાજુ પૂર્ણાંક આવેલો છે, તો આ પૂર્ણાંક મોટો. એટલે કે -3 મોટા કોના કરતા? -4 કરતા. હવે -6 મોટા કે -1 મોટા, તો -6 ની જમણી બાજુ -1 આવેલો છે, એટલે કે જમણી બાજુ તરફ જઈને એ પૂર્ણાંક મોટો, એટલે કે -1 મોટા, એવું આપણે કહીએ છીએ. તો ખાસ ઋણ પૂર્ણાંકમાં -6 મોટા કે -1 મોટા, તો ધ્યાન રાખવાનું કે ઋણ પૂર્ણાંકમાં ઉલટું હોય છે. જે સંખ્યા નાની હોય છે વાસ્તવમાં મોટી હોય છે. જેમ કે -6 મોટા કે -1 મોટા, તો -1 મોટા કહેવાય, કારણ કે કોઈ પણ પૂર્ણાંકની જમણી બાજુએ જઈએ તો એ પૂર્ણાંક મોટો હોય છે. જેમ કે 3 મોટા કે 4, તો 4 મોટા, કારણ કે 3 ની પેલી બાજુ 4 છે. હવે 1 મોટા કે 6, તો 6 મોટા, કારણ કે 1 ની જમણી બાજુ 6 આવેલો છે. તો -6 મોટા કે -1, તો -6 ની જમણી બાજુએ 1 આવેલો છે, એટલે એ પૂર્ણાંક મોટો. એટલે આમ જેમ ચાલ્યા કરીએ એમ સંખ્યા મોટી મળે છે. હવે અહીંયા -11 આપેલા હોય તો -11 મોટા કે -2, તો -2 મોટા, કારણ કે એ બાજુ છે. એવી જ રીતે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો જ હોય છે. એટલે કે આપણે આ બાજુ ડાબી બાજુનો પૂર્ણાંક, હવે 6 મોટા કે 5,
આ બધા 6 મોટા કે 6 નાના કે 5 નાના? તો 5 નાના, કારણ કે ડાબી બાજુ છે. હવે 5 નાનો કે 1 નાનો? તો 1 નાનો, કારણ કે 5 ની ડાબી બાજુએ છે. -1 નાનો કે -6 નાનો? તો -6 નાનો. -1 તો મોટો થાય, તો -6 કેવો કહેવાય? નાનો કહેવાય. તો કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે, એવું પણ આપણને ક્યારેક પૂછાતું હોય છે. તો ખાસ મિત્રો આ સંખ્યા રેખાની મદદથી જેમ જેમ જમણી બાજુ જઈએ છીએ એમ સંખ્યા મોટી છે. 0 મોટા કહેવાય -1 કરતા, -1 મોટા કહેવાય -2 કરતા, -2 મોટા કહેવાય -3 કરતા. એટલે આ સંખ્યાઓ છે એ આમ જઈએ એમ સંખ્યાઓ નાની નાની થતી જાય છે અને આમ સંખ્યાઓ મોટી મોટી થતી જાય છે. 6 પછી 7 આવે મોટી કહેવાય, 8 આવે મોટી કહેવાય, અને આ બાજુ -1 -2 એટલે કે ઋણ વાળું બાજુ જઈએ તો સંખ્યાઓ કેવી થતી જાય છે? નાની થતી જાય છે. 0 ના નીચે 1 2 3 4 એમ નીચે નીચે જવાનું છે, નાનું જ થવાનું છે, ઉપર ઉપર જઈએ એમ મોટું થવાનું છે. એટલે આ બાજુ હંમેશા મોટો જવાબ આપણને મળે છે. એટલે સંખ્યા આ બાજુની મોટી હોય છે, આ બાજુની સંખ્યા નાની હોય છે. હવે 0 થી જમણી બાજુ આગળ વધતા પ્લસ ચિહ્ન. આપણને એ તો ખબર છે કે 0 થી આગળ વધીએ તો અહીંયા પ્લસ લખવાની જરૂર નથી, કારણ કે આપણે સમજી લઈએ કે 1 કેવો છે? ધન છે. 2 કેવો છે? ધન જ છે. તો બધા આગળ આપણે નિશાની લખાવવાની જરૂર નથી. પણ જ્યારે આપણે લખતા હોઈએ છીએ, પૂર્ણાંકોની વાત કરતા હોઈએ છીએ, ત્યારે દર્શાવવું પડે છે કે આ ધન પૂર્ણાંક છે. તો 0 ની જમણી બાજુ આગળ વધતા, એટલે 0 ની જમણી બાજુ આગળ વધતા કોઈ પણ પૂર્ણાંક આપેલો હોય તો એના આગળ હંમેશા પ્લસ ની નિશાની કરવામાં આવે છે, કારણ કે ધન પૂર્ણાંક છે. ધન પૂર્ણાંકને આપણે પ્લસ વડે, ઋણ પૂર્ણાંકને આપણે માઈનસ વડે દર્શાવીએ છીએ. 0 ની ડાબી બાજુ આગળ વધતા માઈનસ ચિહ્ન નિરૂપણ કરાય છે. નિરૂપણ એટલે કે દર્શાવાય છે. જમણી બાજુ 0 ની ધન ચિહ્ન આપવાનું, ડાબી બાજુ હંમેશા ઋણ ચિહ્ન આપવાનું. હવે આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે 0 થી ડાબી બાજુ 8 પગલા. કઈ બાજુ છે 0 થી ડાબી બાજુ? તો આપણે 8 તો લખવાના, તો એને કેવી રીતે દર્શાવાય? 0 થી ડાબી બાજુ 8 પગલા, એટલે કે 0 થી ડાબી બાજુ 8 જઈએ એટલે કે 0 થી ડાબી બાજુ એટલે કે માઈનસ, તો એને -8 વડે લખી શકાય. એને ગાણિતિક ભાષામાં -8 વડે લખી શકાય. 0 થી જમણી બાજુ 5 પગલા, એનો મતલબ કે 0 થી જમણી બાજુ જવાનું છે. જમણી બાજુ તો કેવું હોય છે? હંમેશા ધન જ હોય છે. આવી રીતે આપણે ખાલી સમજવાનું છે કે 0 થી ડાબી બાજુ જઈએ તો હંમેશા માઈનસની જ નિશાની લગાવવાની, 0 થી જમણી બાજુ જઈએ તો હંમેશા પ્લસની જ નિશાની આપણે લગાવવાની છે. તો આ ખાસ સમજવાનું છે મિત્રો. પૂર્ણાંકો કોને કહેવાય, કોણ મોટું છે, કોણ નાનું છે, કોના કરતા મોટું છે, એ ખાસ સમજવું જરૂરી છે. અને 0 થી જમણી બાજુ ધન, 0 થી ડાબી બાજુ ઋણ. ઋણને આપણે માઈનસની નિશાની, ધનને આપણે ધનની નિશાની. આ તો આપણને ખબર જ છે. હવે મિત્રો આપણને ક્યારેક એમ પૂછાય કે સંખ્યા રેખા ઉપર -3 નું નિરૂપણ કરો. હવે સંખ્યા રેખા ઉપર -3 નું નિરૂપણ કરો એનો મતલબ શું થાય? આપણે સંખ્યા રેખા દોરવાની આ રીતે, સંખ્યા રેખા ઉપર બસ આમ 3 ના ગોળ દર્શાવી દેવાનો. -3 કીધો છે કે સંખ્યા રેખા ઉપર -3 નું નિરૂપણ કરો, તો સંખ્યા રેખા આ રીતે દોરવાની અને -3 ઉપર આ ગોળની નિશાની કરી નાખવાની. એટલે આપણને એમ કે છે કે -3 ક્યાં આવેલો છે સંખ્યા રેખા ઉપર? તો આપણે આમ નિશાની કરી કે -3 અહીંયા આવેલો છે. એવી રીતે સંખ્યા રેખા ઉપર 5 નું નિરૂપણ કરો, તો સંખ્યા રેખા ઉપર 5 ક્યાં આવેલો છે? તો આપણે શું કરવાનું? આખી એક સંખ્યા રેખા દોરવાની આ રીતે. એમાં -1 0 1 2 3 4 અને 5, પછી 6 લખવાનો. આપણે તો 5 ની જ જરૂર છે, તો 5 સુધી લખવાનું. તો સંખ્યા રેખા ઉપર 5 નું નિરૂપણ કરો એટલે 5 ક્યાં આવેલા છે? અહીંયા. એટલે આ ખાસ સમજવાનું છે કે માઈનસ ની નિશાની હોય તો 0 ની ડાબી બાજુ આવશે. અહીંયા કશી જ નિશાની ના આપેલી હોય અથવા તો પ્લસ ની નિશાની આપેલી હોય, કશી જ નિશાની ન આપેલી હોય અથવા તો પ્લસ ની નિશાની આપેલી હોય. +5 કહ્યા હોય તો એ સરખું અને 5 કહ્યા હોય તો આ બંને સરખી જ વાત છે કે +5 કે તો પણ આ અને એકલા 5 કે તો પણ આ. હા, પણ જો -5 કે તો આપણે આ બાજુ એને નિરૂપણ કરવું પડે. તો ખાસ આ સમજી લેવાનું છે મિત્રો કે 0 ની જમણી બાજુ જઈએ તો પૂર્ણાંક મોટો મળે છે, 0 ની ડાબી બાજુ આપણને નાનો મળે છે. સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ કરીએ છીએ એ બધું જ ખાસ સમજી લેવાનું છે. તો તમારે ખાસ આ બધું લખી દેવાનું છે. સાથે સાથે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતે કરવાનું એ આપણે શીખ્યા છીએ
કે સંખ્યા રેખા ઉપર આપણે આ રીતે નિરૂપણ કરવાનું છે. તો ગૃહ કાર્યમાં આટલું ખાસ લખવાનું છે. સાથે સાથે સ્વાધ્યાય 6.1 માં પ્રશ્ન નંબર 3 ગણી અને મને મોકલવાનો છે. ધન્યવાદ મિત્રો.